સૌનો સાથ સૌનો વિકાસ। હું છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહું છું। ઘણી સરકારો આવતા જોઈ છે, પણ ભાજપ સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ કર્યો છે એ વિકાસમાં ઘણી બધી વિશેષતાઓ અને બધું રહેલું છે। કોઈ બી સિટીની અંદર જાઓ કે પછી ભટાર જાઓ, કતારગામ જાઓ, અડાજણ જાઓ, ઘોડદોડ રોડ જાઓ, અત્યાર સુધીના જે પહેલાના આજથી 10 વર્ષ પહેલાના રસ્તાઓ હતા એ જુઓ અને અત્યારના રસ્તાઓ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ સરકારે કેટલો વિકાસ કરીને તમને આપ્યો છે। એ સિવાય આગળની સરકારે શું કર્યું હતું એ બી તમે બી જાણતા હશો કે ભાઈ એ લોકોએ શું કર્યું હતું। એ સિવાયના ઓવરબ્રિજો એટલા બંધાવેલા છે, નદી પારના જે બ્રિજો બંધાવ્યા એમાં પણ આપણે જોઈએ તો આપણા શહેરનો વિકાસ થયેલો છે। એ સિવાયની આગળની જમીનો બધી ડેવલપ થયેલી છે। એના હિસાબથી સુરતનું એટલું બધું ડેવલપિંગ થયેલું છે। આજથી બીજી 5 વર્ષની સત્તા માટે એ આપણા શહેરને સુરત મટાડીને હોંગકોંગ બનાવી શકે એવી એનામાં પેલી એ છે। સુરત કરતા આપણે વજન વધારે ગુજરાતને આપીએ કે આખા ગુજરાતમાં એમનો જે વિકાસ થયેલો છે એનો ટોટલી શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જ જાય છે અને એનો કોઈ આપણે વિકલ્પ ધારતા હોઈએ તો એના સિવાયનો કોઈ વિકલ્પ છે જ નહીં। જીતેગા ગુજરાત। સૌનો સાથ સૌનો વિકાસ।